કચ્છની કુળદેવી દેશદેવીમાં આશાપુરાના મંદિર માતાના મઢ ખાતે અને ભુજના આશાપુરા મંદિર ખાતે રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે અશ્વિન નવરાત્રિના 8મા દિવસે પતરી વિધિ સંપન્ન કરવામાં આવી હતી। માતાજીની આરતી વેળાએ પતરી ઝીલવામાં આવી હતી, પ્રસાદ રૂપે ઝીલવામાં આવી હતી। હવે જોઈએ માતાના મઢ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માતાના મઢ ખાતે પતરી વિધિ અને ભુજના આશાપુરા મંદિર ખાતે પતરી વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ખાસ કરીને નવરાત્રિ ચાલી રહી છે ત્યારે પરંપરાગત રીતે કચ્છની કુળદેવી દેશદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે રાજવી પરિવારો દ્વારા પતરી વિધિ કરવામાં આવતી। પતરી વિધિની એક લોકવાયકા એવી છે કે પતરી જ્યારે માતાજી આપે છે ત્યારે એ વર્ષ સારું થાય છે, લોકો સુખાકારીથી જીવન જીવી શકે છે, લોકોનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે, ધન ધાન્ય પણ સારું થાય છે। આવી લોકવાયકા રજવાડા વખતથી ચાલી આવે છે। દરમિયાનમાં આજે પણ કચ્છની કુળદેવી દેશદેવી ગણાતી માતાના મઢ આશાપુરા મંદિર ખાતે કચ્છના રાજવી પરિવારો પરમ પૂજ્ય બાબા સાહેબની ઉપસ્થિતિમાં રાજા બાબા સાહેબની ઉપસ્થિતિમાં પતરી વિધિ યોજવામાં આવી હતી। ડાકલા વગાડી પૂજારી દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આરતી કરવામાં આવી હતી અને આરતી દરમિયાન માતાજીએ પતરી આપી, જે પતરી ઝીલવામાં આવી હતી। કચ્છના રાજવી પરિવારોએ પતરી ઝીલી હતી અને માં આશાપુરાનો પ્રસાદ સમજીને આ પતરી ઝીલવામાં આવી હતી। એ જ પ્રમાણે ભુજ ખાતે આવેલ આશાપુરા મંદિર ખાતે પણ આજે સવારે પતરી વિધિ કરવામાં આવી હતી। પૂજારી જનાર્દન દવેના વડપણ હેઠળ અને રાજવી પરિવારોની હાજરીમાં પતરી વિધિ કરવામાં આવી હતી, ડાકલા વગાડવામાં આવ્યા હતા, મંદિરમાં આરતી કરવામાં આવી હતી અને માતાજીએ પતરીનો પ્રસાદ આપ્યો હતો, જે રાજવી પરિવાર દ્વારા ઝીલવામાં આવ્યો હતો અને આ પ્રસાદ ઝીલી અને લોકોની સુખાકારી માટે અર્પણ કરવામાં આવ્યો હતો। આમ માતાના મઢ દેશદેવીમાં કુળદેવી આશાપુરાના મંદિર ખાતે અને ભુજના આશાપુરાના મંદિર ખાતે આ પતરી વિધિ સંપન્ન થઈ હતી। મોટી સંખ્યામાં માય ભક્તો આ પતરી વિધિના સમયગાળે હાજર રહ્યા હતા અને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।